જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે સુદામા અને કૃષ્ણની જે મિત્રતા છે તે વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. કૃષ્ણ સુદામાની મિત્રતા. સુદામા સાથે જ્યારે સુદામા કૃષ્ણની પાસે દ્વારકા જાય છે તે વિશેનો વાલા વૈષ્ણવ પ્રસંગ છે. ખૂબ જ ભાવવાહી છે, સરસ છે. જ્યારે સુદામા સાથે વાતો કરતાં કરતાં શ્રી કૃષ્ણ સુદામાના ક્યારે પગ દબાવવા લાગ્યા ને તે વાત પણ સુદામાને ત્યારે ખબર જ ન પડી કે આ કૃષ્ણ મારા પગ દબાવે છે. મિત્રતાની વાતોમાં એટલા બધા બંને પડી ગયા. સુદામા તો ઊંઘી ગયા હતા, પરંતુ કૃષ્ણ પોતાની જ વિચારમાં લીન થઈ તેમના પગ દબાવતા દબાવતા બાળપણની વાતો કરતા જતા હતા. કારણ કે સુદામા તો થાકીને ચાલીને આવ્યા હતા, એટલે થોડોક થાક લાગ્યો હતો. એટલે એ પોતે, અને એક તો ખાવા પીવાનું પણ સુખ નહોતું, એટલે ઉંમર એને બહુ જ બાદ કરતી હતી. મતલબ કે તેનું શરીર વૃદ્ધ થયું હતું ને એટલે થાકી ગયા હતા, એટલે સૂઈ ગયા હતા. પરંતુ કૃષ્ણને તો ચરણચંપી કરતાં કરતાં એ બાળપણની વાતોમાં ગૂંચવાયેલા હતા. એનું મન તો એમાં સતત સ્મરણમાં હતું. ત્યાં એટલામાં જ રૂક્ષ્મણીએ તેમના ખભા પર હાથ મૂક્યો. કૃષ્ણ ચોંકી ગયા. પહેલાં તેમણે રૂક્ષ્મણીને જોયા, પછી સુદામાને, અને વાત સમજીને ત્યાંથી ઊભા થઈ પોતાના કક્ષમાં આવી ગયા. એટલે કે પોતાને સૂવાનું પણ ભાન કૃષ્ણને ન રહ્યું. અને રૂક્ષ્મણી રાહ જોતાં જોતાં આવ્યા કે હજી સુધી કૃષ્ણ કેમ સૂવા માટે ન આવ્યા. એટલે જ્યારે રૂક્ષ્મણી કૃષ્ણ સુદામા પાસે આવ્યા ત્યારે રૂક્ષ્મણીએ કૃષ્ણના માથા ખભા પર હાથ મૂક્યો. ત્યારે કૃષ્ણને પરિસ્થિતિનું ભાન થઈ ગયું કે સમય કેટલો વહી ગયો છે તેનું પણ મને ખ્યાલ ન રહ્યો. હવે કૃષ્ણની આવી લીન અવસ્થાને જોઈને રૂક્ષ્મણીએ પૂછ્યું કે સ્વામી, આજે તમારું વર્તન તો બહુ જ અદ્ભુત લાગી રહ્યું છે. તમે જે આ દુનિયાના સૌથી મોટા સમ્રાટ દ્વારકા આવે ને ત્યારે પણ તમે જરાય એનાથી પ્રભાવિત થતા નથી. અને તે તમારા મિત્રના આગમનની જાણથી તમે એટલા ભાવવિભોર થઈ ગયા છો કે ભોજન છોડીને નંગા પગે તેને લેવા દોડી ગયા. તમે જેમને કોઈ દુઃખ, કષ્ટ કે પડકાર ક્યારેય રડાવી શક્યા નથી, તો અહીં સુધી કે ગોકુલ છોડતી વખતે માતા યશોદાના આંસુ જોઈને પણ તમે ન રડ્યા. તે તમે તમારા મિત્રના જીર્ણ શીર્ણ અને ઘાવોથી ભરેલા પગ જોઈને એટલા ભાવુક થઈ ગયા કે તમારા આંસુઓથી તેના પગ ધોઈ નાખ્યા. આ રીતે રૂક્ષ્મણી કૃષ્ણ સાથે વાતો કરે છે. કૂટનીતિ, રાજનીતિ અને જ્ઞાનના શિખર પુરુષ તમે તમારા મિત્રને જોઈને એટલા મગ્ન થઈ ગયા કે કોઈ વિચાર કર્યા વિના તેને ત્રિલોકની સમસ્ત સંપત્તિ અને સમૃદ્ધિ આપવાનું નક્કી કરી લીધું. કૃષ્ણ પોતાની એ જ આનંદિત અવસ્થામાં બોલ્યા, તે મારો બાળપણનો મિત્ર છે રૂક્ષ્મણી. પણ બાળપણમાં તો તમને ગુરુમાતાએ તમને બંનેને વેચીને ખાવા આપેલા ચણા પણ તમારી પાસેથી છુપાવીને ખાઈ લીધા હતા ને. તો હવે એવા મિત્ર માટે તમે આટલી ભાવુકતા કેમ રાખો છો? સત્યભામાએ પણ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. કૃષ્ણ સ્મિત કરતા કહેવા લાગ્યા કે સુદામાએ એવું કાર્ય કર્યું છે સત્યભામા કે સમગ્ર સૃષ્ટિએ તેનો આભાર માનવો જોઈએ. તેણે એ ચણા ભૂખને કારણે નથી ખાધા, પરંતુ તેથી ખાધા કે તે નથી ઈચ્છતો કે તેનો મિત્ર કૃષ્ણ દરિદ્રતા જુએ. તેને ખબર હતી કે એ ચણા આશ્રમમાં ચોરો છોડી ગયા હતા, અને તેને એ પણ ખબર હતી કે એ ચોરોએ એ ચણા એક બ્રાહ્મણીના ઘરમાંથી ચોર્યા હતા. અને તેને એ પણ ખબર હતી કે એ બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ આ ચણા ખાશે ને તે જીવનભર દરિદ્ર રહેશે. જો વાલા વૈષ્ણવ, એટલે સુદામા આ રીતે ચણા ખાઈ જાય છે. એટલે સત્યભામા કહે છે તેને ચોરીને ચણા ખાધા છતાં આપણી મિત્ર પ્રત્યે તમને કેમ ભાવ આવે છે? ત્યારે કૃષ્ણ આ બધી વાતોને વિસ્તારથી કહે છે કે તે બ્રાહ્મણીનો શ્રાપ છે કે ચણા ખાશે તે જીવનભર દરિદ્ર રહેશે. અને સુદામા ઈચ્છતા હતા કે મારો પ્રિય સખો કૃષ્ણ ગરીબ ન રહેવો જોઈએ, હું ગરીબ થાવ તો ચાલે, એટલે તેને ચણા ખાઈ લીધા. હવે સુદામાએ એ ચણા મારી પાસેથી છુપાવીને ખાધા જેથી હું સુખી રહું. તે મને ઈશ્વરનો અંશ માનતો હતો, તેથી તેણે ચણા ખાધા. કારણ કે તેને લાગ્યું કે જો ઈશ્વર જ દરિદ્ર થઈ જશે તો સમગ્ર સૃષ્ટિ જ દરિદ્ર થઈ જશે. સુદામાએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પોતે એકદમ દરિદ્ર ગરીબ થવાનું સ્વીકારી લીધું હતું. એટલો મોટો ત્યાગ રૂક્ષ્મણીના મોઢાથી આપમેળે નીકળી ગયો. જો હવે સાચી વાત જાણવાથી રૂક્ષ્મણીને પણ થયું કે આટલો ત્યાગ. તો કૃષ્ણ કહે છે કે મારો મિત્ર છે બ્રાહ્મણ છે રૂક્ષ્મણી, અને બ્રાહ્મણ જ્ઞાની અને ત્યાગી જ હોય છે. તેના હૃદયમાં જલકલ્યાણની ભાવના કૂટકૂટ કરીને ભરેલી હોય છે. એકાદ અપવાદોને છોડીને બ્રાહ્મણો એવા જ હોય છે. હવે તમે જ કહો, એવા મિત્ર માટે હૃદયમાં પ્રેમ ન જન્મે તો પછી શું જન્મે? પ્રિય,
ગોકુળ છોડતી વખતે હું તેથી ન રડ્યો, કારણ કે જો હું રડતો તો મારી માયા તો એટલે મારી માતા છે તો એ તો પ્રાણ જ છોડી દેત. પરંતુ મારા મિત્રના એવા પગ જોઈને, તેમાં એવા ઘાવો જોઈને મારું હૃદય ભરાઈ આવી. રૂકમણી, એના પગમાં આવા ઘાવો અને જીવનમાં આવી દશા મારે કારણે થઈ, તેથી થઈ એટલે કે પોતાના મિત્રનું ભલું ઈચ્છતો હતો. જાણે છે રૂક્ષ્મણી, પરિવારને છોડીને કોઈને પણ આ કૃષ્ણનું એટલું ભલું ક્યારેય નથી ઈચ્છ્યું. લોકો તો મારી પાસે પોતાનું ભલું કરવાની અપેક્ષા રાખે છે. બસ સુદામા જેવા મિત્રો જ એવા હોય છે કે જે પોતાના મિત્રના સુખ માટે સ્વેચ્છાએ દરિદ્રતા અને કષ્ટનું આવરણ ઓઢી લે છે. એવા મિત્રો દુર્લભ હોય છે અને ન જાણે કયા પુણ્યના ફળરૂપી મળે છે. હવે એવા મિત્રને જો ત્રિલોકની સમસ્ત સંપત્તિ પણ આપી દેવામાં આવે તો પણ તે રૂક્ષ્મણી ઓછી જ પડશે. કૃષ્ણ ભાવુકતાથી ભરાયેલા અવાજમાં બોલ્યા. હવે અહીં જોઈએ તો બધી રાણીઓની આંખો ભીની જ થઈ હતી અને જેટલી રાણીઓ કક્ષમાં બેઠી હતી તે ભાવવિભોર થઈ ગઈ હતી અને તે કક્ષની બહાર ઊભેલા સુદામાની આંખોમાંથી ગંગા યમુના વહેતી હતી. તે જોઈને તેને પણ આ કૃષ્ણની ભાવુકતાનો અને કૃષ્ણ જે મગ્ન બની ગયા હતા તેની સેવામાં તે વિશે ખ્યાલ આવી ગયો. આવી રીતે કૃષ્ણ સુદામાનો આ પ્રસંગ પૂરો થાય છે. અને વાલા વૈષ્ણવો, આ પ્રસંગ કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશોજી. અને આજનો આ પ્રસંગ હું શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.